પાલિતાણામાં ગરાજિયા ગામે વધુ એક વખત વન્ય પ્રાણીનો એક વ્યક્તિ પર હુમલો કરાયો। ગરાજિયા ગામે પશુપાલક પર સિંહે કર્યો હુમલો। સિંહે હુમલો કરતા પશુપાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર ઘર પર આવીને જ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘાયલ કરાતા સારવાર માટે પ્રથમ માનસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે કાળુભાઈ બોગાભાઈ પરમાર પર સિંહનો હુમલો જોવા મળ્યો છે। ત્યારે હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જામ્યો હતો। ત્યારે પ્રાણીઓ પર અન્ય સ્થળે ખસેડવા માંગ પણ કરવામાં આવી છે। જોકે વન વિભાગે મીડિયા સમક્ષ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે અને વન વિભાગે મીડિયા સમક્ષ આરએફઓએ નિવેદન આપવાનું ટાળ્યું છે અને આટલી મોટી દુર્ઘટના બન્યા બાદ વન વિભાગ મૌન રહ્યું છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા। શું ઘટના બની છે અહીંયા? હવે સવારમાં 8:30 થી 9 વાગ્યાનો ટાઈમ હતો અને મારું બાજુમાં નેરું છે, ત્યાં સિંહ હતો સવારમાં અને મારી માથે હુમલો કર્યો। એટલે હું સીધો મારા બાજુમાં મારા ભાઈનું ઘર છે ત્યાં હોઈ ગયો, હું મારા મમ્મી અને મારી ભેંસની હાડી પડી ગઈ, સિંહની હાડી। પછી એની હારેથી છોડાવીને સીધો અહીંયા અમારા ભરવાડભાઈ મારી બાજુમાં રહે છે કાળુભાઈ, એની માથે સિંહે હુમલો કર્યો અને સારવાર માટે સિંહને ભાઈને લઈ ગયા છે ભાવનગર। ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી કોઈ? ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, 2 જણા આવ્યા હતા, સીધા આવીને કાંઈ પૂછ્યું નહીં, કાંઈ નહીં, સીધા વયા ગયા। શું કહ્યું? કાંઈ નથી જવાબ? નહીં, કાંઈ જવાબ જ નથી આપ્યો। આપણા મારું નામ વજુભાઈ છે, ગામ ગરાજિયા છે અને નિહડામાં રહું છું, ભરવાડ નિહડામાં। શું ઘટના બની? એમાં એવું બન્યું કે 8:30 8:30 આજુબાજુ આવો છે, આવી અને ઘર પાસે અમે બેઠા ત્યાં હુમલો કર્યો અને એક ભાઈને સૂતી નાખ્યા છે અને એમને ઈજા ઘણી બધી પહોંચાડી છે। શું ભાઈ આપને શું થાય? મારા એ કાકા થાય છે। શું આખી ઘટના બની હતી? કેટલા વાગ્યાની કઈ રીતે હુમલો કર્યો? 8:30 આજુબાજુ આવો આવ્યો અને મેં બધા ઘરે હતા, ઘરે જ સીધો આવીને ભાઈ બેઠા હતા, એની માથે હુમલો કર્યો અને અમે બધાએ પછી એમનો બચાવ કર્યો કે ભાઈ જાય અને ફોરેસ્ટવાળાને ફોન કર્યો કે તાત્કાલિક તમે આવો, આ રીતે બન્યો છે। આવો જ લગભગ કલાક સુધી અહીંયા બેઠો હતો અને તંત્રને આવતા વાર લાગી હતી, ફોરેસ્ટવાળાને ઘણી બધી વાર, 2 કલાક જેવું થઈ ગયું ત્યાં હાવજને કોઈ આવ્યું નહોતું। પછી હાવજને અમે આવ્યો અને પછી અમે બધાએ આજુબાજુના ભેગા થઈને હાવજને જંગલમાં પાછો કાઢી મૂક્યો હતો। પહેલાં તો કોઈ દિવસ આવી ગયું ખરી? પહેલાં ગામમાં ફરતો ઘણી વખત આવેલો, પણ ગામમાં પહેલી વખત આવ્યો છે, પણ ફરતા તો રહી હશે। તો આપણે શું માંગ છે? તો અમારી એક જ માંગ છે, ગામમાં આવી રીતે આવે એટલે એનું તમારા ફોરેસ્ટવાળાના અધિકારી હોય એની પાછળ એનું ધ્યાન રાખો અને ગામમાં જે વન મિત્રોની નિમણૂક કરવામાં આવી છે, ન કરી હોય તો તમે નિમણૂક કરો અને અવારનવાર આવી રીતે આવે છે તો અમારે માણસ જે આ લોકો પશુઓને તો એ લોકો વળતર આપી દે, પણ માણસનું વળતર કોણ આપશે? આ રીતે હુમલો થયો તો અમારા તંત્રને ફોરેસ્ટનું એક જ કહેવું છે કે તમે આમ ધ્યાન રાખો તો સારું રહેશે। આજે સવારમાં 8:30 વાગ્યે ગરાજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોગાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની।